આપણે જોઈએ 1 ફેબ્રુઆરી 2026ના મહત્વના કરંટ અફેર્સ. કેન્દ્રીય બજેટમાં આવ્યું હતું 2026માં. નાણામંત્રી નિર્મલા સીતારમણે શું કીધું? નવમી વખત એમણે બજેટ રજૂ કર્યું છે, બરાબર, કન્ટિન્યુઅસ, બરાબર, વિધાઉટ એની ગેપ. વિકસિત ભારત માટે એમણે શું લીધું છે કે મુખ્ય રોડ મેપ બનાવવાની શરૂઆત કરી છે, કે એમણે એવું કીધું છે કે વિકસિત રાષ્ટ્ર બનાવવું છે. ઇન્કમ ટેક્સમાં શું આપણને જાહેરાત કરી છે કે મધ્યમ વર્ગ માટે રાહતના સમાચાર આપ્યા છે અને 8 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ લાગશે નહીં, બરાબર. રેલવેમાં જોઈએ તો કે ટ્રેનોની સંખ્યા વધારીને 500 કરવામાં આવશે અને અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ 200 વધુ સ્ટેશન આધુનિકરણ થશે. આ ઇમ્પોર્ટન્ટ છે, કદાચ આવી શકે. EBC માત્ર આમાંથી કયું સાચું છે એ પૂછવામાં પ્રશ્ન આવી શકે છે, બરાબર. ચલો આગળ જોઈએ. ડિજિટલ કરન્સી વિશે જોઈએ. ડિજિટલ કરન્સીમાં શું કહેવું છે? તો કે ડિજિટલ કરન્સીમાં RBI દ્વારા ડિજિટલ રૂપિયાનું પ્રોત્સાહન માટે શું કરે છે? એ લોકો કેમ્પિંગ ને એ બધું પણ કરે છે અને વિશેષ ઇન્ટેન્સિવિસ્ટ પણ જાહેર કર્યા કે છે, જેથી પબ્લિસિટી થાય અને વધારેમાં વધારે એ લોકોને જાણ પડે અને લોકો ઇન્વેસ્ટ કરે, બરાબર. હવે થોડુંક આના પૂરતું આગળનું જોઈ લઈએ આપણે, બરાબર. તો કે મધ્યમ વર્ગ માટે સૌથી મોટી શું જાહેરાત કરી? તો કે હવેથી 8 લાખ સુધીની વાર્ષિક આવક રહેશે, પરંતુ કોઈ ટેક્સ લાગશે નહીં. પરંતુ ગયા વર્ષે કેટલી મર્યાદા હતી? તો કે 7 લાખ રૂપીસની ગયા વર્ષે મર્યાદા હતી, બરાબર. સ્ટાન્ડર્ડ ડિડક્શન પગારદાર લોકો માટે સ્ટાન્ડર્ડ ડિડક્શન વધારીને કેટલું કરવામાં આવ્યું છે? તો કે 75,000 રૂપિયા. ઓકે, ચલો હવે આગળ જોઈએ. રાષ્ટ્રીય સમાચારમાં જોઈએ તો ભારત કોસ્ટલ ગાર્ડ ડે આજે ઉજવવામાં આવે છે, એટલે 1 ફેબ્રુઆરીના રોજ 50મો સ્થાપના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વયમ રક્ષામ, આ ઇમ્પોર્ટન્ટ છે, અમે રક્ષા કરીએ છીએ, એ દરિયાઈ સીમાઓનું રક્ષણ કરે છે, બરાબર. હવે આગળ જોઈએ ઇકોનોમિક સર્વેમાં શું કહેવું છે? તો કે ગઈકાલે જે રજૂ થયું હતું એમાં 7.2% આગામી GDP ગ્રોથ છે એ રહેવાની શક્યતાઓ છે અને કોઈ ફિક્સ ના કહી શકે. 7.2થી 7.3 પણ થઈ શકે, 7.1 પણ થઈ શકે, જે વિકસિત ભારતની સૌથી મોટી અર્થવ્યવસ્થા જાળવી રાખશે, બરાબર. આગળ જોઈએ ગુજરાત વિશે જોઈએ. ગુજરાતમાં શું છે? તો કે ગુજરાત સેક્ટર પોલીસ એકેડમી જે છે ગુજરાતનું દેશમાં હવે હબ બની રહ્યું છે. ધોલેરા બાદ હવે સાણંદમાં ત્રીજો મોટો ચીપ ઉત્પાદન પ્લાન્ટ પણ કરવાની મંજૂરી આપી છે. આ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. બજેટની ગિફ્ટ સિટી આપણને મળી છે, જેને શું કહેશે? 2 ગ્લોબલ ફાઇનાન્સ હબ છે, બરાબર. તો 2000 કરોડની ફાળવણી કરવામાં છે. ગ્લોબલ સિટીમાંથી તમને એકમાંથી એક પ્રશ્ન તો આવશે, જે વસ્તુ તમારે નિયમ કરીને રાખવાનો, બરાબર. ચલો આગળ જોઈએ. ઇન્ટરનેશનલ વર્લ્ડ વેટરલેન્ડ્સ ડે, બરાબર, 2 ફેબ્રુઆરી આવતીકાલે છે. વિશ્વ વેટલેન્ડ્સ દિવસ છે. વધુ 2 રામસર સાઇટ્સ પણ ઉમેરવાની જાહેરાત કરી છે. હજી વધુ ગયા વર્ષે પણ ઉમેરાઈ હતી, હવે પણ ઉતરાશે. અને યુએનએસસી પ્રેસિડેન્સીમાં શું છે? ફેબ્રુઆરી મહિનામાં સંયુક્ત રાષ્ટ્રના પ્રમુખ મિયાન્સે ફ્રાન્સ સંભાળશે, બરાબર. હવે કૃષિ અને ગ્રામીણ ક્ષેત્રે જોઈએ તો ખેડૂતો માટે ડિજિટલ કૃષિ મિશન હેઠળ એમણે શું કર્યું છે? તો કે 6 કરોડ જેટલા જમીનના ડેટા ડિજિટલ કરવા માટે એમને કહેવામાં આવ્યું છે. નેચરલ ફાર્મિંગમાં આગામી 2 વર્ષમાં 1 કરોડ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા માટે પ્રોત્સાહન આપે છે. તેલીબિયા મિશન પણ શરૂ થઈ ગયું છે, જેમાંથી એવું કહેવું છે કે આત્મનિર્ભર ઓઇલસીડ્સ અભિયાન પણ શરૂ થશે, બરાબર. કેપિટલ એક્સપેન્ડિચર જોઈએ તો કે માટે રેકોર્ડ માટે શું છે? તો કે 12.5 લાખ કરોડ રૂપિયા જે છે ને એ ફાળવણી કરવામાં આવી છે. શેના માટે? તો કેપિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. વંદે માતરમ 3.0 સ્લીપર કોચવાળી નવી વંદે માતરમ ટ્રેનો પણ રૂટ જાહેર કરવામાં આવે છે, બરાબર. ગિફ્ટ સિટીમાં શું છે? તો કે વધુને વધુ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. સેમી હેક્ટર બનાવવામાં પણ થઈ રહ્યું છે. સંરક્ષણ માટે 6.5 કરોડથી વધુ, રોડ ટ્રાન્સપોર્ટ માટે 2.9 લાખ કરોડ અને શિક્ષણ માટે 1.3 લાખ કરોડ અને આરોગ્ય માટે 92,000 કરોડ મળશે. બજેટમાં અત્યારે ઇમ્પોર્ટન્ટ પરીક્ષાલક્ષી મુદ્દો છે. બજેટમાં લખપતિ, જો હું લખીને તમને કહી દઉં એટલે તમને કદાચ રહી જતું હોય તો, બજેટમાં લખપતિ દીદી યોજનાનો સૌથી વધુ વધારીને શું કર્યું છે? તો કે એમને 4 કરોડ મહિલાઓ સુધી નિર્ણય કરવાનો છે, જે મહિલા સશક્તિકરણ માટે મહત્વનો છે. આ 10 માર્ક્સના નિબંધમાં પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. લખપતિ દીદી યોજનાનો લક્ષ્યાંક લખી દો, બરાબર. ચલો, થેન્ક યુ સો મચ. પ્લીઝ દિલ્હી આવે જોવા માટે, કરંટ અફેર જોવા માટે મારી ચેનલને હમણાં સબસ્ક્રાઈબ કરશો અને કરી દો.
ઓલરેડી મેં જીપીએસસીના જે છે 1 ફેબ્રુઆરી કરંટ અફેર ઓલરેડી અપલોડ કરી દીધું છે. એમાં 10 માર્ક્સનું ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. લખપતિ દીદીના લક્ષ્યાંકની યોજના વિશે પ્રશ્ન પૂછાઈ શકે છે. આપણે જોઈએ હવે MCQ અને લોંગ વિડીયો જોવો તો ઓલરેડી અપલોડ થઈ ચૂક્યો છે. ભારતીય કોસ્ટગાર્ડની સ્થાપના કઈ સમિતિના ભલામણથી શરૂ થઈ હતી? શું આવશે જવાબ? વિચારો. ચલો, તો કે રુસ્તમજી સમિતિ દ્વારા. ચલો આગળનો પ્રશ્ન જોઈએ. કેન્દ્રીય બજેટ 2026માં વિકાસ ભારત માટે કયું વર્ષ લક્ષ્યાંક માટે નિર્ધારિત છે? તો કે 2047. સી ઓપ્શન રાઈટ આન્સર છે. આગળનો પ્રશ્ન જોઈએ. ભારતના બંધારણના કયા અનુચ્છેદ મુજબ વાર્ષિક નાણાકીય પત્રક એટલે બજેટ રજૂ કરવામાં આવે છે? શું આવશે જવાબ? તો કે 112. આગળનો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં ઈ-રૂપી શું છે? જે બહુ ચાલી રહ્યું છે, ભારત સરકાર અને આરબીઆઈ પણ એનો વિશે ચર્ચા કરી રહી છે. શું છે? તો કે ફિયાટ કરન્સીનું ડિજિટલ સ્વરૂપ. ચલો આગળ જોઈએ. અંતિમ પ્રશ્ન. ભારતના કયા સ્થળે સેમિકન્ડક્ટર પ્લાન્ટ સૌથી વધુ રોકાણ કરી રહ્યું છે? શું આવશે જવાબ? તો કે ધોલેરા. આના કરતાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સની જે લિસ્ટ છે એ મતલબ જે થિયરીઝ છે એ મેં ઓલરેડી અપલોડ કરી દીધી છે, તો એને જોઈ લેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ સો મચ.